ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું તો કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર નથી પડવાનું તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે। ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જે મિત્રો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે મિત્રો જે સૌરાષ્ટ્ર વિભાગના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે। કારણ કે મિત્રો સાથે આપણે જાણીશું કે મિત્રો અહીંયા તમે જોશો તો જે સુરતના જે વિસ્તારો છે તે સુરતની અંદર પણ તમે જોશો તો તે બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। તેની પણ સંપૂર્ણ માહિતી આપું તમે તો અહીંયા જો તો મિત્રો જે સુરત છે, ત્યાર પછી મિત્રો વલસાડ છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, સાથે સાથે મિત્રો જે ભાવનગરના પણ કેટલાક વિસ્તારો સામેલ છે, ઉના છે, જુનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે ને ગોવા, જે દરિયાકાંઠાના વિસ્તારથી લઈ સુરત, વલસાડ, દીવ દમણ દાદરા નગર હવેલી આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે। કારણ કે મિત્રો આજે છે મિત્રો 13 તારીખથી લઈ 14 તારીખ, 15 તારીખ, ત્યાર પછી મિત્રો 16 તારીખ ને 18 તારીખ સુધી વરસાદની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે। કારણ કે મિત્રો જે 14 તારીખથી લઈ વાતાવરણની અંદર ખૂબ તમને પલટો જોવા મળશે કે અમુક જગ્યાએ મિત્રો ભારે વરસાદ તમને જોવા મળશે, અમુક જગ્યાએ મિત્રો છૂટાછવાયા હળવો મધ્યમ જ વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। આવનારા દિવસોની તમે જોશો તો આવનારા દિવસોમાં તમને વાતાવરણની અંદર પલટો છે તે પણ જોવા મળવાનો છે। ત્યાર પછી તમે મિત્રો 14 તારીખે જોશો તો 13 તારીખ સાંજના તમે 5-6 વાગે જોશો તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર જોઈ શકો તો ત્યાં પણ મિત્રો છૂટાછવાયે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે। કારણ કે મિત્રો અહીંયા તમને એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે। તે બધા વિસ્તારોની અંદર છૂટાછવાયે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી તમે જો 14 તારીખે જોશો તો 14 તારીખે થોડું વાતાવરણ તમને તેવું લાગશે। ત્યાર પછી મિત્રો 14 તારીખથી વાતાવરણ તમને પલટો છે તે પણ જોવા મળવાનું છે। 14 તારીખે તમે જોશો તો મિત્રો 14 તારીખ જે વલસાડ છે, સુરત છે, આવા બધા વિસ્તારોની અંદર છૂટાછવાયે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે। કોઈ ભારે વરસાદની હાલ શક્યતાઓ છે તે નથી કરવામાં। આવનારા જે મિત્રો 24 કલાકની અંદર કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। તો તમે 15 તારીખે જોશો તો 15 તારીખની વાત કરું તો 15 તારીખે તમે જો તો જે 15 તારીખ છે તે મિત્રો જે વલસાડ છે, ત્યાર પછી મિત્રો તમે ઉપરના જે સુરત છે, દીવ દમણ દાદરા નગર હવેલી 15 તારીખથી આ બધા વિસ્તારોની અંદર છૂટાછવાયે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે। વાત કરીએ તો મિત્રો કચ્છ બાજુ તમને આ બધા વિસ્તારોની અંદર આપણને ક્યાં વરસાદી જોવા મળે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી હાલે। સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે તે આ વિસ્તારની અંદર વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે। દીવ દમણ દાદરા નગર હવેલી, સુરત, વલસાડ આવા બધા વિસ્તારોની અંદર છૂટાછવાયે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે। ત્યાર પછી તમે 16 તારીખે પણ જોશો તો 16 તારીખ થોડીક વરસાદી તીવ્રતામાં વધારો તમને જોવા મળવાનો છે। કારણ કે મિત્રો જે પલગાડના જે ગાવ છે, ત્યાર પછી મિત્રો નાસિક છે, વલસાડ છે, સુરત છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, આ 16 તારીખે છૂટાછવાયે ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે। ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, પશ્ચિમ વિભાગના વિસ્તારો, તે બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આપણને જોવા મળવાનો છે। જે મહારાષ્ટ્ર લગતા જે વિસ્તારો છે, સુરત છે, દીવ દમણ દાદરા નગર હવેલી છે, તે બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમે 17 તારીખે જોશો તો 17 તારીખે આપણને થોડોક વરસાદની અંદર છે તો થોડો આપણને ઘટાડો છે તે જોવા મળવાનો છે। આવનારા દિવસોની અંદર વરસાદ કેવો પડશે તે પણ આપણે છે તે આગલા વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવી લઈશું। તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ, ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। રજા આપશો। વંદે માતરમ।